હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો તમે બધા મજામાં દશો. સ્વાગત છે આપણો એક નવા વિડીયોની અંદર. આજના વિડીયોની અંદર આપણે પ્રિન્સેસ કટ બ્લાઉઝ છે કેવી રીતે કટિંગ કરવું, સાથે જ તે આપણે માપ છે કેવી રીતે લેવું, હું તમને આજે સંપૂર્ણ માહિતી આપીશ. તો કન્ટિન્યુ મિત્રો વિડીયોની અંદર બન્યા રહેજો. આજનો વિડીયો જોયા પછી પ્રિન્સેસ કટ બ્લાઉઝ કટિંગ કરવામાં જે તમને તકલીફ પડે છે એ નહીં પડે. તો આજે હું તમને એકદમ સિમ્પલ અને સરળ રીતે પ્રિન્સેસ કટ બ્લાઉઝ છે કોઈ પણ સાઈઝનું તમે કટિંગ કરી શકશો. આજે આપણે 36 સાઈઝનું પ્રિન્સેસ કટ બ્લાઉઝ છે એનું મેઝરમેન્ટ આ પ્રમાણે રહેવાનું છે. લંબાઈ આપણે રહેવાની છે 15 ઇંચ, શેષ છે 36 ઇંચ, વેસ્ટ 30 ઇંચ, શોલ્ડર 12 ઇંચ, આર્મહોલ છે આપણો 15.5 ઇંચ, ફ્રન્ટ નેક છે આપણું 6.5 ઇંચ, બેક નેક છે એ આપણું 10 ઇંચ રહેવાનું છે. તો આ મેઝરમેન્ટ ઉપર હું તમને આજે પ્રિન્સેસ કટ બ્લાઉઝનું કટિંગ કરી અને બતાવીશ. હવે આપણે પેપર છે એ આ રીતે વ્યવસ્થિત સીધું પાથરી લીધું છે. સૌથી પહેલા તો આપણે એક નીચેની સાઈડમાં અહીંયા એક લાઈન દોરી લઈશું. તો અહીંયા આપણે એક સીધી લાઈન છે એ આ રીતે દોરી લેવાની છે. તો કમ્પ્લીટ આપણી લાઈન છે એ અહીંયા આપણે કમ્પ્લીટ દોરાઈ ગઈ છે. હવે આપણે મેઝરમેન્ટ લઈશું. સૌથી પહેલા તો આપણે એક લાઈન અહીંયા દોરાઈ ગઈ. હવે એ જ રીતે એક સીધી લાઈન અહીંયા પણ દોરી લઈએ, જેથી કરીને તમને સમજાવવા મળે એકદમ સરળ રહે. તો અહીંયા પણ એક આપણે સીધી લાઈન છે એ આ રીતે દોરી લઈશું. તો કમ્પ્લીટ આપણી લાઈન છે આની અંદર દોરાઈ ગઈ છે. હવે આપણે સૌથી પહેલા લંબાઈનું માપ લઈશું. તો આપણી લંબાઈ છે આની અંદર 15 ઇંચ છે. તો આપણે અહીંયાથી 15 પ્લસ 1 ઇંચ સિલાઈનું માર્જિન એટલે કે 16 ઇંચ છે. તો અહીંયા આપણે 16 ઇંચ નિશાન છે લગાવી લેવાનું છે. હવે જ્યાં આપણે 16 ઇંચ નિશાન લગાવ્યું છે ત્યાં આ રીતે એક સીધી લાઈન દોરી લઈશું. તો અહીંયા આપણે એક સીધી લાઈન આ રીતે દોરી લેવાની છે. તો કમ્પ્લીટ આપણી લાઈન છે એ કમ્પ્લીટ દોરાઈ ગઈ છે. ત્યાર પછી હવે આપણે શોલ્ડરનું માપ છે લઈ લેવાનું છે. શોલ્ડર છે આપણું 12 ઇંચ. તો અહીંયાથી આપણે 12ના અડધા એટલે કે 6 ઇંચ. તો અહીંયા આપણે 6 ઇંચ નિશાન છે લગાવી લેવાનું છે. હવે એ જ રીતે અહીંયા પણ આપણે થોડાક નીચેના ભાગની અંદર 6 ઇંચ નિશાન છે લગાવી લઈશું. તો આ રીતે આપણે નિશાન છે લગાવી લેવાનું. હવે આપણે આર્મહોલ છે એ કેટલા ઇંચ નીચે રાખો, જે આપણું શોલ્ડર હોય એના કરતાં આપણે એનાથી અડધો ઇંચ પ્લસ. તો અહીંયાથી આપણે 6.5 ઇંચ આનો આર્મહોલ છે એ રાખીશું. તો અહીંયાથી આપણે આર્મહોલ 6.5 ઇંચ રાખી દઈશું. તો હવે જ્યાં આપણે 6.5 ઇંચ નિશાન લગાવ્યું છે ત્યાં આ રીતે એક સીધી લાઈન છે એ દોરી લઈશું. તો અહીંયા પણ આપણે એક સીધી લાઈન છે એ આ રીતે દોરી લેવાની છે. હવે એ જ રીતે જ્યાં આપણું શોલ્ડરનું નિશાન લગાવ્યું છે તો ત્યાં પણ આપણે એક આ રીતે અહીંયા પણ એક લાઈન દોરી લઈશું. તો કમ્પ્લીટ આપણે આટલી લાઈન છે એ કમ્પ્લીટ આની અંદર દોરાઈ ગઈ છે. હવે આપણે શેષનું માપ લઈશું. શેષ આપણે આની અંદર રહેવાની છે 36 ઇંચ. તો 36નો ચોથો ભાગ એટલે કે આપણે આની અંદર આવવાનું છે 9 ઇંચ. તો અહીંયાથી આપણે 9 ઇંચ નિશાન છે લગાવી લઈશું. પ્લસ આપણે આની અંદર સિલાઈનું માર્જિન છે એ 2 ઇંચ રાખીશું. તો અહીંયાથી પ્લસ આપણે 2 ઇંચ માર્જિન છે એ લઈ લેવાનું છે. તો કમ્પ્લીટ આપણું આટલું માપ છે લેવાઈ ગયું છે. હવે આપણે કમરનું માપ લઈશું. તો કમર આપણે આની અંદર 30 ઇંચ છે. તો 30નો ચોથો ભાગ એટલે કે 7.5 ઇંચ. તો અહીંયાથી આપણે 7.5 ઇંચ પ્લસ આપણે 2 ઇંચ સિલાઈનું માર્જિન ને પ્લસ આપણે અહીંયા જે પાછળનો ટક્સ લેવાનો છે એનું 1 ઇંચ. તો આ રીતે આપણે નિશાન છે લગાવી લેવાના છે. હવે જે આપણે નિશાન લગાવ્યા છે અહીંયા આપણે આ રીતે લાઈન છે દોરી લઈશું. તો અહીંયા આપણે આ રીતે લાઈન દોરી લેવાની છે. અહીંયા આપણે આ રીતે કમ્પ્લીટ એક લાઈન છે દોરાઈ ગઈ છે. તો આ આપણું સિલાઈનું માર્જિન છે એ આવી ગયું. હું તમને ફરી વખત સમજાવી દઉં. અહીંયાથી આપણે આ 2 ઇંચ સિલાઈનું માર્જિન પ્લસ આપણે 1 ઇંચ અહીંયા આપણે 1 ઇંચ ટક્સનું, ત્યાર પછી અહીંયાથી 2 ઇંચ સિલાઈનું માર્જિન. તો હવે આ રીતે આપણે લાઈન છે અહીંયાથી દોરી લઈશું. તો અહીંયા આપણે આ રીતે લાઈન છે એ દોરી લેવાની છે. તો કમ્પ્લીટ આપણે આ લાઈન છે દોરાઈ ગઈ છે. હવે બંને લાઈન હું તમને દોરીને બતાવી દઉં જેથી કરીને તમારે સમજવામાં એકદમ સરળ રહે. તો આ રીતે આપણું જે આ લાઈન દોરી એ આપણું એક્સ્ટ્રા સિલાઈનું માર્જિન છે. આ આપણું સિલાઈનું માર્જિન થઈ ગયું. આ આપણું સિલાઈનું માર્જિન થઈ ગયું. ત્યાર પછી આ આપણે જે 1 ઇંચ છોડ્યું છે એ આપણું અહીંયા ટક્સ જે લેવાનું છે એનો ભાગ આવી ગયો. હવે આપણે આર્મહોલનું નિશાન લગાવીશું. તો જ્યાં આપણો બોક્સ બનાવ્યું છે ત્યાંથી આપણે 1 ઇંચ અહીંયાથી આપણે 1 ઇંચ નિશાન છે લગાવી લેવાનું છે. હવે જ્યાં આપણે 1 ઇંચ નિશાન લગાવ્યું છે તો ત્યાં પણ આપણે આ રીતે ક્રોસ લાઈન દોરી લઈશું. અહીંયા આપણે એક લાઈન દોરી લેવાની છે. હવે આપણે અહીંયાથી આ રીતે રાઉન્ડની અંદર
શેપ આપી દઈશું. જ્યાં આપણો હાર્મોલ છે તો હાર્મોલનો અહીંયા આપણે આ રીતે રાઉન્ડમાં શેપ છે એ આપી દેવાનો છે. હવે અહીંયા આપણે લાઈન છે આ રીતે દોરી લઈશું. તો કમ્પ્લીટ આ રીતે આપણો હાર્મોલ છે તો હાર્મોલનો આપણે અહીંયા શેપ છે અહીંયા આપી દેવાનો છે. તો કમ્પ્લીટ આપણો પાછળના ભાગનો જે હાર્મોલ છે એનો શેપ આપણે અંદર આપી દીધો છે. હવે આપણે જે પાછળનો નેક છે એનું નિશાન લગાવીશું. એના માટે તો અહીંયાથી આપણે 2 ઇંચ લઈ લઈશું. જ્યાં આપણો લાઈન દોરી છે ત્યાંથી આપણે આ રીતે 2 ઇંચ લઈ લેવાનું છે. ત્યાર પછી અહીંયા પણ આપણે એક નીચેના ભાગમાં 2 ઇંચ નિશાન લગાવી લઈશું. હવે આપણે પાછળનું જે નેક છે એ આપણું 10 ઇંચ છે. તો અહીંયાથી આપણે શોલ્ડરના માર્જિન સાથે અહીંયા આપણે 10 ઇંચે નિશાન લગાવી લેવાનું છે. તો અહીંયા આપણે 10 ઇંચે નિશાન લગાવી લઈશું. હવે જ્યાં આપણે 10 ઇંચે નિશાન લગાવ્યું છે ત્યાં આપણે આ રીતે એક સીધી લાઈન દોરી લઈશું. તો ત્યાં સુધી આપણે એક અહીંયા સીધી લાઈન છે એ દોરી લેવાની છે. તો અહીંયા પણ આપણે એક સીધી લાઈન છે એ આ રીતે દોરી લઈશું. હવે જ્યાં અહીંયા આપણું 10 ઇંચે નિશાન છે ત્યાં પણ આપણે આ રીતે એક સીધી લાઈન દોરી લઈશું. તો કમ્પ્લીટ આ રીતે આપણે સીધી લાઈન છે એ દોરાઈ ગઈ છે. હવે અહીંયાથી આપણે જે પાછળનું ગળું છે એ આપણું રાઉન્ડ નેક જ છે. તો અહીંયાથી આપણે રાઉન્ડની અંદર આ રીતે નિશાન લગાવી લઈશું. તો અહીંયાથી આપણે રાઉન્ડ નેકનું નિશાન છે એ લગાવી લીધું છે. તો કમ્પ્લીટ આપણે જે પાછળનો ફ્રન્ટ છે એ આપણા અંદર કમ્પ્લીટ નિશાન લાગી ગયું છે. હવે આપણે ટક્સનું નિશાન લગાવીશું. તો ટક્સનું અહીંયાથી આપણે જે આપણો તૈયાર ભાગ છે તો કે આપણા અંદર 7.5 ઇંચ છે. તો 7.5 અડધા અહીંયાથી આપણે અડધું કરી લઈશું. તો અહીંયા આપણે ટક્સનું નિશાન લગાવી લઈશું. હવે આપણે જે આ નિશાન લગાવ્યું છે તો આપણે 1 ઇંચ માર્જિન રાખ્યું હતું. તો બંને સાઈડ અડધો ઇંચ. તો અહીંયાથી આપણે બંને સાઈડ અડધો ઇંચ ટક્સનું માર્જિન છે એ લગાવી લેવાનું છે. અને આપણો જે ટક્સ છે એ આની અંદર 4.5 ઇંચનો રાખવાનો છે. તો અહીંયા આપણે 4.5 ઇંચે નિશાન લગાવી લેવાનું છે. હવે આપણે જ્યાં 4.5 ઇંચે નિશાન લગાવ્યું છે તો સૌથી પહેલાં તો જે આપણે વચ્ચેનું નિશાન લગાવ્યું છે ત્યાં આ રીતે એક લાઈન દોરી લઈશું. અને અહીંયાથી જે આપણે અડધો ઇંચ સિલાઈનું માર્જિન રાખ્યું છે તો ત્યાં પણ આ રીતે એક લાઈન છે એ અંદર દોરી લઈશું. હવે એ જ રીતે અહીંયા પણ આપણે આ લાઈન છે એ કમ્પ્લીટ દોરી લેવાની છે. તો કમ્પ્લીટ આ રીતે આપણે આ જે પાછળનો ફ્રન્ટ છે એ આપણે આની અંદર માપ લેવાઈ ગયું છે. હવે હું તમને બતાવું કે આપણે કેવી રીતે આનું માપ લીધું. સૌથી પહેલાં તો આપણે લંબાઈનું માપ લીધું. તો કે આની આપણી લંબાઈ છે એ 15 ઇંચ. તો અહીંયા આપણે જે 15 ઇંચ લંબાઈ છે એ ને પ્લસ આપણે 1 ઇંચ એની અંદર સિલાઈનું માર્જિન એટલે કે આપણે ટોટલ 16 ઇંચે નિશાન લગાવ્યું. ત્યાર પછી આપણું શોલ્ડર. તો અહીંયા આપણું જે શોલ્ડર છે એ આપણું 12 ઇંચનું હતું. તો અહીંયા આપણે જે આપણું શોલ્ડર છે એ આપણે 6 ઇંચે નિશાન લગાવ્યું. તો આપણું આ 6 ઇંચનું નિશાન આવી ગયું. ત્યાર પછી જે આપણો હાર્મોલ છે તો અહીંયાથી લઈ અને અહીંયા સુધી જે આપણું શોલ્ડર છે એના કરતાં આપણે અડધો ઇંચ પ્લસ કરી અને અહીંયા 6.5 ઇંચે નિશાન છે લગાવી લીધું. ત્યાર પછી જે આપણું શેષ છે તો શેષનો ચોથો ભાગ કર્યો. એટલે કે શેષ આપણે આની અંદર 36 છે તો 36નો ચોથો ભાગ. તો કે 36નો ચોથો ભાગ એટલું આપણું 9 ઇંચ અને પ્લસ આપણે 2 ઇંચ સિલાઈનું માર્જિન એટલે કે ટોટલ આપણે 11 ઇંચ આપણે અહીંયા નિશાન લગાવ્યું. ત્યાર પછી કમર. તો કમરની અંદર પણ આપણે જે આપણી કમર હતી 30 ઇંચની તો 30નો ચોથો ભાગ એટલે કે કમર આપણી 30નો ચોથો ભાગ 7.5 ઇંચ પ્લસ 1 ઇંચ આપણું ટક્સનું પ્લસ આપણે 1 ઇંચ 2 ઇંચ સિલાઈનું માર્જિન. તો આ રીતે આપણે નિશાન લગાવી લીધા. ત્યાર પછી અહીંયા જે આપણે બોક્સ બનાવ્યું હતું તો અહીંયાથી આપણે આ જે ભાગ છે એ આપણે અહીંયા 1 ઇંચ અને અહીંયાથી આપણો હાર્મોલ છે એ હાર્મોલ. હવે આપણો હાર્મોલ છે તો આની અંદર 15.5 ઇંચ છે. તો અહીંયાથી આ રીતે રાખી અને એ માપી લઈશું. તો આ રીતે આપણો હાર્મોલ છે એ 15.5 એટલે 7.5 ઇંચ અહીંયા આપણો રાઉન્ડની અંદર આવી ગયો. આખો હાર્મોલ છે એ હું તમને આગળનો ફ્રન્ટ કટિંગ કરીશ ત્યારે પણ બતાવીશ. તો કમ્પ્લીટ આપણો આગળ પાછળનો ફ્રન્ટ છે એ આ રીતે આપણે આનું કટિંગ છે એ કરી લેવાનું છે. હવે આપણે આગળનો ફ્રન્ટ છે એનું કટિંગ કરીશું. તો એના માટે તો સૌથી પહેલાં તો આપણે અહીંયા 1.5 ઇંચ એક્સ્ટ્રા માર્જિન છે એ છોડી દઈશું. તો અહીંયા આપણે 1.5 ઇંચ નિશાન લગાવી લઈશું. હવે જ્યાં આપણે 1.5 ઇંચ નિશાન લગાવ્યું છે ત્યાં આપણે એક અહીંયા સીધી લાઈન છે એ દોરી લેવાની છે. તો અહીંયા પણ આપણે એક સીધી લાઈન આ રીતે દોરી લઈશું. આ 1.5 ઇંચ માર્જિન આપણે શેના માટે રાખ્યું હું તમને આગળ જણાવું. હવે આપણે લંબાઈ છે તો અહીંયાથી આપણે જે લંબાઈ છે 15 ઇંચ. તો અહીંયાથી આપણે 15 ઇંચ નિશાન છે લગાવી લેવાનું છે. તો અહીંયા આપણે 15 ઇંચ નિશાન લગાવી લેવાનું. હવે જ્યાં આપણે 15 ઇંચ નિશાન લગાવ્યું છે તો ત્યાં આપણે એક આ રીતે સીધી લાઈન છે એ દોરી લઈશું. તો અહીંયાથી આપણે એક અહીંયા સીધી લાઈન દોરી લેવાની છે. હવે આપણું શોલ્ડર છે શોલ્ડર આપણું આની અંદર 12 ઇંચ છે. તો અહીંયાથી 12 ના અડધા એટલે કે 6 ઇંચ. તો
તો અહીંયા આપણે 6 ઇંચે નિશાન લગાવી લઈશું ને પ્લસ અહીંયા પણ આપણે નીચે થોડોક રાખી અને અહીંયા પણ આપણે 6 ઇંચે નિશાન છે લગાવી લેવાનું છે. ત્યાર પછી જે આપણે પાછળના ફ્રન્ટની અંદર કટિંગ કર્યું હતું એ રીતે અહીંયા આપણો હાર્મોલ છે એ અહીંયા 6.5 ઇંચે નિશાન છે લગાવી લેવાનું છે. હવે જ્યાં આપણું 6.5 ઇંચે નિશાન લગાવ્યું છે ત્યાં આપણે આ રીતે એક સીધી લાઈન છે એ દોરી લઈશું. હવે અહીંયા પણ આપણે એક જે શોલ્ડરનું નિશાન છે તો ત્યાં પણ આપણે અહીંયા આ રીતે લાઈન છે દોરી લેવાની છે. તો આ રીતે કમ્પ્લીટ આપણે એક બોક્સ સૌથી પહેલાં બનાવી લેવાનું છે. હવે આપણે શેષનું માપ લઈશું. તો આની અંદર સૌથી પહેલાં તો આપણે શેષ છે એ 36ની છે. તો 36નો ચોથો ભાગ એટલે કે આપણું આની અંદર રહેવાનું છે 9 ઇંચ. તો અહીંયા આપણે 9 ઇંચે નિશાન લગાવી લેવાનું છે. ત્યાર પછી અહીંયા આપણે પ્રિન્સ કટનો જે શેપ છે અહીંયા આપણે જોઈન્ટ છે તો એ જોઈન્ટનું 1 ઇંચ. તો અહીંયાથી આપણે 1 ઇંચ સિલાઈનું માર્જિંગ છે એ પ્લસ કરી દઈશું અને પ્લસ આપણે જે રેગ્યુલર માર્જિંગ રાખી 2 ઇંચ. તો અહીંયા આ રીતે 2 ઇંચનું નિશાન લગાવી લેવાનું છે. હવે આપણે કમરનું માપ તો કમર આપણી 30 ઇંચ. તો 30નો ચોથો ભાગ એટલે કે અહીંયાથી આપણે 7.5 ઇંચ. તો અહીંયા આપણે 7.5 ઇંચ પ્લસ કે અહીંયા જે આપણો પ્રિન્સ કટનો શેપ રહેવાનો છે એનો આપણે 2.5 ઇંચ. તો અહીંયાથી આપણે 2.5 ઇંચ ને પ્લસ આપણે 1 ઇંચ સિલાઈનું માર્જિંગ ને પ્લસ આપણું 2 ઇંચ એક્સ્ટ્રા જે આપણું માર્જિંગ છે સિલાઈનું એ. તો કમ્પ્લીટ આપણે આટલું માપ છે લઈ લીધું. ફરી વખત તમને જણાવું આપણી જે કમર છે તો આપણે કમર 30 ઇંચ. તો 30નો ચોથો ભાગ એટલે કે 7.5 ઇંચ પ્લસ આપણે જે પ્રિન્સ કટ આની અંદર શેપ આપવાનો છે એના માટે આપણે અહીંયા 2.5 ઇંચ લઈ લીધું અને સિલાઈનું માર્જિંગ 1 ઇંચ. ત્યાર પછી આપણું 2 ઇંચનું સિલાઈનું એક્સ્ટ્રા માર્જિન. તો કમ્પ્લીટ આપણું આટલું માપ છે લેવાઈ ગયું છે. હવે આપણે અહીંયાથી આ રીતે લાઈન છે મેળવી લઈશું. તો જ્યાં આપણે શેષના ભાગે માર્જિન નિશાન લગાવ્યું છે ત્યાંથી લઈને આપણે કમરના ભાગ સુધી અહીંયા આ રીતે લાઈન છે મેળવી લેવાની છે. તો કમ્પ્લીટ આપણે આ રીતે લાઈન છે મળી ગઈ છે. હવે આપણે હાર્મોલનું માપ લઈશું. તો હાર્મોલનું માપ લેવા માટે અહીંયા જે આપણું ક્રોસ ભાગ છે તો ત્યાંથી આપણે 1 ઇંચ. તો અહીંયાથી 1 ઇંચ. તો હવે જે આપણે 1 ઇંચ નિશાન લગાવ્યું છે તો ત્યાં આ રીતે એક ક્રોસમાં લાઈન છે દોરી લઈશું. તો અહીંયાથી આપણે આ રીતે ક્રોસમાં લાઈન છે દોરી લેવાની છે. તો કમ્પ્લીટ આપણે આ લાઈન છે દોરાઈ ગઈ છે. તો હવે અહીંયાથી આપણે આ રીતે જે નિશાન લગાવ્યું છે તો ત્યાંથી આ રીતે રાઉન્ડની અંદર શેપ છે એ આપી દઈશું. તો અહીંયાથી આ રીતે આપણે રાઉન્ડમાં શેપ છે એ આપી આ રીતે લાઈન દોરી લઈશું. તો કમ્પ્લીટ આપણો આ રીતે લાઈન છે હાર્મોલની દોરાઈ ગઈ છે. હવે આપણે ગળાનું માપ લઈશું. તો ગળાનું માપ લેવા માટે તો અહીંયાથી આપણે 2 ઇંચ અને આપણું જે આગળનું ગળું છે એ આપણું 6.5 ઇંચનું છે. તો અહીંયાથી આપણે 6.5 ઇંચે નિશાન છે લગાવી લઈશું. હવે જે આપણે 6.5 ઇંચે નિશાન લગાવ્યું છે તો ત્યાં આપણે અહીંયા આપણે જે 6.5 ઇંચનું નિશાન છે ત્યાં આપણે આ રીતે રાખી અને 2 ઇંચે નિશાન છે લગાવી લઈશું. તો હવે આપણે જે 6.5 ઇંચે નિશાન લગાવ્યું છે તો ત્યાં આપણે આ રીતે એક લાઈન છે દોરી લઈશું. તો અહીંયાથી આપણે આ રીતે એક લાઈન છે દોરી લેવાની છે. હવે એ લાઈન દોરાઈ ગઈ ત્યાર પછી હવે આપણે અહીંયા એક સીધી લાઈન છે દોરી લઈશું. અહીંયાથી પણ આપણે એક સીધી લાઈન છે એ દોરાઈ ગઈ છે. આપણું આગળનું જે ગળું છે એની અંદર તમે પાન ગળું પણ કરી શકો છો, રાઉન્ડ નેક પણ કરી શકો છો. અત્યારે હાલ હું તમને રાઉન્ડ નેક બતાવીશ. તો અહીંયાથી આપણે આ રીતે અહીંયા રાઉન્ડ છે એ ગળાનો આપી દેવાનો છે. તો અહીંયાથી આપણે આ ગળાનું જે રાઉન્ડ છે એ આપણે એની અંદર કમ્પ્લીટ આપી દેવાનું છે. તો કમ્પ્લીટ આપણે રાઉન્ડ આપી દીધો છે. હવે આપણે ડોટ પોઈન્ટનું નિશાન મારીશું. તો ડોટ પોઈન્ટ છે તો આપણું જે શોલ્ડર છે તો ત્યાંથી આપણે 10 ઇંચ. તો અહીંયાથી આપણે 10 ઇંચ. તો અહીંયા આપણે એક 10 ઇંચે નિશાન છે એ આ રીતે લગાવી લેવાનું છે. હવે આપણે જે બંધ ભાગ છે ત્યાંથી આપણે રાખીશું 4.25 ઇંચ. તો અહીંયાથી આપણે 4.25 ઇંચે નિશાન લગાવીશું. તો અહીંયા 4.25 અને આપણું 10 ઇંચનું. હવે જ્યાં આપણે નીચેનો ભાગ છે તો ત્યાંથી આપણે રાખીશું આની અંદર 3.5 ઇંચ. અહીંયાથી આપણે 3.5 ઇંચે નિશાન છે લગાવીશું. તો અહીંયા આપણે 3.5 ઇંચે નિશાન છે લગાવવાનું છે. તો આ રીતે આપણે નિશાન છે લગાવી લીધું. તો હવે આપણે જ્યાં 3.5 ઇંચે નિશાન છે અહીંયા લગાવ્યું છે તો અહીંયા આપણે 2.5 ઇંચ પ્લસ એડ કર્યું છે. તો અહીંયાથી આપણે 2.5 ઇંચે જ્યાં આપણું નિશાન છે ત્યાંથી આપણે 2.5 ઇંચ. તો અહીંયા આપણે 2.5 ઇંચ એક રાખી ને અહીંયા આપણે બીજું નિશાન છે લગાવી લેવાનું છે. તો કમ્પ્લીટ આ રીતે આપણું માર્જિન છે નિશાન છે એ આપણે લગાવી લીધા છે. તો હવે આ જે નિશાન છે એ હું તમને ઉપરથી વ્યવસ્થિત કરીને આપણે
ડોટ પોઈન્ટનું નિશાન છે લગાવી લઈએ. તો એના માટે તો આપણું આ ડોટ પોઈન્ટનું નિશાન છે અહીંયા આવી ગયું છે. હવે આપણે જે આપણા હાર્મોનનો ક્રોસ વાળો ભાગ છે ત્યાંથી આપણે 1/2 ઇંચ દૂર રાખીશું. તો અહીંયાથી આપણે 1/2 ઇંચ દૂર રાખી દેવાનું છે, કેમ કે અહીંયા આપણે સિલાઈનું માર્જિન 1/2 ઇંચ રાખ્યું હતું, 1 ઇંચ રાખ્યું હતું, તો 1/2 ઇંચ આ સાઈડ ને 1/2 ઇંચ આ સાઈડ. તો હવે આ રીતે આપણે માપ છે કમ્પ્લીટ લેવાઈ ગયું છે. હવે આપણે અહીંયાથી જે આપણું નિશાન લગાવ્યું છે ત્યાંથી આપણે આ રીતે આ ડોટ પોઈન્ટ છે તો ત્યાં સુધી આ રીતે રાઉન્ડની અંદર શેપ છે એ આપણે અહીંયા આપી દેવાનો છે. હવે ત્યાર પછી હવે જે ડોટ પોઈન્ટથી લઈ અને અહીંયા આપણે કમરે જે નિશાન લગાવ્યું છે તો ત્યાં આ રીતે આપણે શેપ છે એ આ રીતે આપી દઈશું. તો આ રીતે અહીંયા શેપ છે એ આપણે આપી દઈશું. હવે આપણે જે 2.5 ઇંચનું નિશાન લગાવ્યું છે તો ત્યાંથી લઈ અને ડોટ પોઈન્ટ સુધી આ રીતે અહીંયાથી શેપ છે અહીંયા આપી દઈશું. તો આ રીતે આપણે અહીંયા પણ શેપ છે આપી દીધો છે. તો કમ્પ્લીટ આ રીતે આપણે શેપ છે અપાઈ ગયો છે. હવે આપણે આની લાઈન છે દોરી લઈએ. તો આ રીતે લાઈન છે દોરી લેવાની છે. તો અહીંયા પણ આપણે જે નિશાન લગાવ્યું છે તો આ નિશાન પ્રમાણે અહીંયા લાઈન છે એક દોરી લઈએ. તો આ રીતે આપણે એક લાઈન છે અહીંયા પણ આપણે દોરી લેવાની છે. તો કમ્પ્લીટ આપણે જે નિશાન લગાવ્યા છે આ રીતે કમ્પ્લીટ આપણું નિશાન છે લાગી ગયું છે. તો કમ્પ્લીટ આપણું આટલું માપ છે લેવાઈ ગયું છે. હવે આપણે જે અહીંયા હું તમને સમજાવવા માટે લાઈન છે દોરી લઉં. તો અહીંયાથી આપણે જે સિલાઈનું માર્જિન છે એ આ લાઈન આપણે દોરી લીધી છે. તો કમ્પ્લીટ આ રીતે આપણું જે માપ છે એ લેવાઈ ગયું છે. ફરી વખત તમને એક વખત સમજાવી દઉં કે સૌથી પહેલાં તો આપણે અહીંયા 1.5 ઇંચ એક્સ્ટ્રા માર્જિન રાખી અને અહીંયાથી જે આપણે નિશાન લગાવ્યું છે ત્યાંથી આપણે લંબાઈનું માપ લઈ લીધું. તો કે અહીંયાથી જે આપણી લંબાઈ હતી આપણી લંબાઈ એ આપણી 15 ઇંચ હતી. તો અહીંયાથી આપણે 15 ઇંચ નિશાન લગાવી લીધું, જે આપણે આ લંબાઈ આવી ગઈ. ત્યાર પછી આપણે શોલ્ડરનું માપ લીધું, જે આપણે પાછળના ભાગની અંદર લીધું તે જ રીતે હવે આપણે આ રીતે માપ છે એ લેવાઈ ગયા છે. અહીંયા શેષનું માપ લેવાઈ ગયું. શેષની અંદર આપણે 1 ઇંચ સિલાઈનું માર્જિન છે એ આ જોઈન્ટ છે તો ત્યાંથી આપણે 1 ઇંચ વધારે રાખી અને અહીંયાથી આપણે જે રેગ્યુલર 2 ઇંચ છે એ આપણે અંદર એડ કરી દીધું. એટલે કે ટોટલ આપણે અહીંયાથી આપણો 3 ઇંચ સિલાઈનું માર્જિન છે એ પ્લસ કરી દીધું. તો કમ્પ્લીટ આ રીતે આપણું માપ છે એ લેવાઈ ગયું છે. હવે આપણે અહીંયાથી જે આપણો ભાગ છે તો અહીંયાથી આ રીતે આ જે આપણો પ્રિન્સ કટનો કટ છે ત્યાં સુધી આ રીતે ભાગ છે એ અહીંયા નિશાન લગાવી લઈશું. હવે એ જ રીતે અહીંયાથી પણ આપણે જે એક્સ્ટ્રા આપણે 1.5 ઇંચ છોડ્યું હતું તો અહીંયાથી પણ આપણે આ રીતે શેપ છે એની અંદર કમ્પ્લીટ આપી દેવાનો છે. તો કમ્પ્લીટ આપણે આ માપ છે આ રીતે લેવાઈ ગયું છે. હવે આની અંદર કે તમે કહેતા હશો કે હવે તમારે મોટી સાઇઝ હોય તો શું કરવાનું. હવે જો આની અંદર આપણે મોટી સાઇઝ હોય તો હું તમને એને અલગથી પેપરમાં સમજાવતો જઈશ કે આપણે કઈ રીતે કરવાનું છે. હવે આપણે સૌથી પહેલાં તો પાછળના ભાગની અંદર સમજશું કે આપણે જો મોટી સાઇઝ હોય, માનો કે તમારી પાસે 38 કે 40 સાઇઝ હોય તો શું કરીશું. તો 40 સાઇઝ માટે તો આપણે મોટી સાઇઝ હોય તો લંબાઈ હોય તો અહીંયા આપણે નિશાન લગાવીને લંબાઈ આની 15 ઇંચ 15.5 ઇંચ હોય તો અહીંયાથી તમે 1 ઇંચ પ્લસ કરી શકો છો. જે લંબાઈ હોય એના પ્રમાણે પ્લસ કરી દેવાનું છે. ત્યાર પછી શોલ્ડર હોય, કોઈ પણ સાઇઝનું કટિંગ કરો ત્યારે ખાસ કરીને ધ્યાન રાખવાનું કે આપણું જે શોલ્ડર છે એ શોલ્ડર જેટલું હોય એના કરતાં આપણે 1/2 ઇંચ પ્લસ કરીને હાર્મોલનું નિશાન છે અહીંયા લગાવી લેવાનું છે. ત્યાર પછી જે હાર્મોલ છે, હવે આપણો હાર્મોલ છે તો અહીંયાથી આપણે શેષનું માપ જ્યારે લઈએ ત્યારે પાછળના ભાગની અંદર આપણે કોઈ બીજું એક્સ્ટ્રા માર્જિન છોડવાનું આવતું નથી. જે આપણે સિલાઈનું માર્જિન છે એ જ છોડવાનું છે. હવે માનો કે તમારી પાસે 40 સાઇઝનું છે તો 40નો ચોથો ભાગ, તો અહીંયા જે આપણું નિશાન છે તો ત્યાંથી આપણે 10 ઇંચે નિશાન લગાવી ને પ્લસ અહીંયાથી આપણે 2 ઇંચ પ્લસ સિલાઈનું માર્જિન છે એડ કરી દેવાનું. અને અહીંયાથી આપણી જે તમારે કમર 40 ઇંચની અંદર કમર જે હોય, માનો કે 34 ઇંચ છે તો અહીંયાથી 34નો ચોથો ભાગ કરી અને પ્લસ આપણે 2 ઇંચ સિલાઈનું માર્જિન છે એડ કરી દેવાનું. તો આ રીતે પાછળના ભાગની અંદર સિલાઈના માર્જિન છે એડ કરી દેવાના છે. ત્યાર પછી હવે આગળના ભાગની અંદર મેન આગળનો ભાગ છે તો આગળના ભાગની અંદર આપણે લંબાઈનું માપ કોમન છે, જે આપણે લંબાઈનું માપ લીધું એ રીતે આપણે લઈ લેવાનું છે. ત્યાર પછી હવે શેષનું છે તો શેષનું માપ લેવા માટે તો 40ની શેષ હોય તો અહીંયાથી સૌથી પહેલાં આપણે 10 ઇંચે નિશાન લગાવી દેવાનું છે. ત્યાર પછી આપણે જે પ્રિન્સ કટનો જે જોઈન્ટ છે એ જોઈન્ટનું 1 ઇંચ પ્લસ કરી દેવાનું. ત્યાર પછી આપણે અહીંયા 2 ઇંચ સિલાઈનું માર્જિન એડ કરી દેવાનું છે, પ્લસ કરી દેવાનું. હવે એ જ રીતે
કમર આપણે આની અંદર 34 ની છે તો 34 નો અહીંયા માપ લઈ લઈશું, ચોથો ભાગ કરી અને ત્યાર પછી આપણે 2.5 ઇંચ. જો આની અંદર અહીંયા પ્રિન્સ કટનો 40 ની 38 40 સાઈઝ હોય તો અહીંયા તમે 3 ઇંચ, જો આપણી જે શેપ છે અહીંયા આપણો પ્રિન્સ કટનો જે ટક છે એનું અહીંયા આપણે 3 ઇંચ માર્જિન એડ કરી દઈશું. ત્યાર પછી આપણે સિલાઈનું 2 ઇંચ માર્જિન છે એ પ્લસ કરી દેવાનું છે. તો આ રીતે આપણે પ્રિન્સ કટ બ્લાઉઝ છે એનું આ રીતે મેઝરમેન્ટ લઈ અને આપણે કટિંગ છે એ કરી, જેથી કરીને આપણું કટિંગ છે એકદમ ઈઝી રહે અને આપણું બ્લાઉઝનું ફિટિંગ પણ એકદમ પરફેક્ટ રીતે આવી જાય. આજના વિડીયોની અંદર મિત્રો આપણે પ્રિન્સ કટ બ્લાઉઝનું કટિંગ છે એ કેવી રીતે કરવું આજે મેં તમને સમજાવ્યું. આશા છે કે આજે તમને પ્રિન્સ કટ બ્લાઉઝ કટિંગ સમજમાં આવી ગયું છે. વિડીયો મિત્રો કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય મિત્રો તો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો.